એ દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. અંબાલાલ પટેલની આગાહી. ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈને આગાહીકાર અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 9 અને 10 ઓગસ્ટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ગુજરાત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ આ વરસાદી ઝાપટામાં કંઈક અંશે પાકને જીવતદાન મળવાની શક્યતા રહેશે. મઘા નક્ષત્રનો આ વરસાદ સારો હોવાની શક્યતા રહેશે. 10 અને 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના પૂર્વ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જ્યારે 9 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ જન્માષ્ટમી આસપાસ પણ રાજ્યમાં વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ ઉત્તર ગુજરાત તેમજ પાટણ સમી હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં મુખ્યત્વે વરસાદ રહેવાની શક્યતા રહેશે. વલસાડમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ધોધ ડુંગરો બન્યા લોકોના આકર્ષણનું કેન્દ્ર. વલસાડમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. કપરાડાથી લઈને ધરમપુર સુધીના ધોધ અને હરિયાળા ડુંગરો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બારપુડા ગામે આવેલા સવતકડા ધોધના દ્રશ્યો છે. અંદાજે 100 ફૂટની ઊંચાઈઓથી ધસમસતું પાણી, આસપાસની લીલીછમ વનરાજી અને હરિયાળો ડુંગર સમગ્ર વિસ્તારને મનમોહક બનાવી રહ્યા છે. ચોમાસામાં સવતકડા ધોધનું સૌંદર્ય નિહાળવા સ્થાનિકો ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વરસાદી માહોલમાં ધોધનું રૌદ્ર અને રમણીય સ્વરૂપ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યું છે. તો બીજી તરફ ધરમપુર નજીક બિલપુડીનો સોના રૂપા ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પહાડોની વચ્ચેથી ધસમસતું પાણી અને ચારેકોર છવાયેલી હરિયાળી જાણે કુદરતે સોળે શણગાર સજાવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જોકે અંતરિયાળ વિસ્તારમાં આવેલા સોના રૂપા ધોધ સુધી પહોંચવાનો રસ્તો પથરાળ અને કાચો છે, જેના કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો ધોધના વિકાસ સાથે માર્ગને સુવિધાયુક્ત બનાવવાની માંગ કરી રહ્યા છે. થરાદમાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો. પાણી ન ઓસરતા પાક નુકસાનીની ભીતિ. થરાદ તાલુકાના વામી, લોરવાડા, ભડોદર, લેડાઉ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ આજે પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતોને મોટા આર્થિક નુકસાનીની ભીતિ છે. ખેડૂતોનો દાવો છે કે પાણીનો નિકાલ ન થતા મગફળી, બાજરી, જુવાર અને મરચા સહિતના પાક લાંબા સમયથી પાણીમાં ગરકાવ છે. અનેક ખેતરોમાં પાક સરી ગયો છે, તો કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોનું કહેવું છે કે મુખ્ય નર્મદા કેનાલના કારણે કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું રહે છે અને યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. ખેડૂતો ખેતી માટે બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર, મજૂરી અને સિંચાઈ પાછળ લાખો રૂપિયાનું રોકાણ કરે છે. મોટાભાગે આ નાણાં ઉછીના કે વ્યાજે લઈને ખેતી કરે છે, પરંતુ વરસાદે પાક બરબાદ કરતા હવે ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ છે. જે ખેતરમાંથી 3 થી 4 લાખ રૂપિયાની આવકની આશા હતી, ત્યાં હવે ઉત્પાદન લગભગ શૂન્ય થવાની સ્થિતિ છે. સાથે આગામી રવિ સિઝનની ખેતીને લઈને પણ ખેડૂતો ચિંતિત છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નુકસાનીનો સર્વે કરી પૂરતું વળતર આપવામાં આવે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. અમારે બાજરીનો પાક હતો, મગફળી ને આવા બધા ઘણા બધા પાકોને અહીંયા આગળ વાવેતર કરેલું હતું. લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો અમે સાહેબ ખેતીની અંદર રોકાણ કરીને બેઠા હતો અને હાલની તારીખમાં મળતરમાં ગણો તો 0 છે, કશું કોઈ મળાયું છે નહીં. સાબરકાંઠામાં ખરીફ પાકનું મબલખ વાવેતર, મબલખ ઉત્પાદનની પણ આશા. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે સારા વરસાદથી ખેડૂતોમાં ખરીફ વાવેતરને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. વર્ષ 2024માં અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 1,92,233 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું, જેમાં સૌથી વધુ 81,585 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું, જ્યારે 52,701 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું. આ ઉપરાંત 18,080 હેક્ટરમાં સોયાબીન, 11,028 હેક્ટરમાં શાકભાજી, 8,142 હેક્ટરમાં ઘાસચારો અને 6,574 હેક્ટરમાં પિયત ડાંગરનું વાવેતર થયું છે, જ્યારે 5,252 હેક્ટરમાં મકાઈ, 3,348 હેક્ટરમાં દિવેલા, 3,259 હેક્ટરમાં અડદ અને 871 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે. સારા વરસાદને કારણે ખરીફ વાવેતરને વેગ મળ્યો છે, ત્યારે સારા વાવેતર સાથે આ વર્ષે પાકનું ઉત્પાદન પણ સારું રહે તેવી ખેડૂતોને આશા છે. થરાદમાં રબારી સમાજે પૂરું પાડ્યું શિક્ષણ, સંગઠન અને સામાજિક વિકાસનું ઉદાહરણ. થરાદમાં રબારી સમાજમાં શિક્ષણ, સંગઠન અને સામાજિક વિકાસનો અનોખો સમન્વય જોવા મળ્યો.
ગોપાલક એજ્યુકેશન સેવા ટ્રસ્ટે નવનિર્મિત હોસ્ટેલનું લોકાર્પણ કર્યું અને સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ પણ યોજ્યો. કાર્યક્રમમાં વડવાળા ધામ દુધરેજના મહંત કનીરામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા. સાથે ધારાસભ્ય માવજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ અને રબારી સમાજના અગ્રણી ઠાકરજી રબારીએ પણ હાજરી આપી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધારાસભ્ય માવજી દેસાઈની મહત્વની જાહેરાત રહી. માવજી દેસાઈએ આગામી ડિસેમ્બર મહિનામાં ડીસા ખાતે રબારી સમાજની ભવ્ય બિઝનેસ સમિટ યોજવાની જાહેરાત કરી. બિઝનેસ સમિટમાં માધ્યમથી સમાજના યુવાનો વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા માટે માર્ગદર્શન, નવી તક અને રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કર્યો છે. આમ આ કાર્યક્રમમાં શિક્ષણ સાથે હવે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પણ સમાજના યુવાનોને આગળ લાવવાની દિશામાં મહત્વનું પગલું ભરાયું છે. દક્ષિણ ગુજરાતમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. બોડેલીના અલીપુરા ખાતે ગોપેશ્વર મહાદેવ મંદિરથી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાઈ. પરંપરાગત વેશભૂષા, આભૂષણો અને આદિવાસી વાદ્યો સાથે મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. રેલી દરમિયાન ભગવાન બિરસા મુંડાનું પૂજન કરવામાં આવ્યું, જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા. ત્યારબાદ રેલી બોડેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શેઠ ટીસી કાપડિયા કોલેજ ખાતે સભામાં પરિવર્તિત થઈ. રેલી દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા પણ આદિવાસી સમાજનું સ્વાગત કરવામાં આવ્યું અને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવાઈ. સાથે રેલીમાં જોડાયેલા લોકો માટે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું. તો દાહોદના લીંબડીમાં પણ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા રેલી યોજાઈ. ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. જોકે અહીં રેલીમાં આદિવાસી સમાજનો વિરોધનો સૂર પણ જોવા મળ્યો. ડીજે આગળ જીઆઈડીસી હટાવોના પોસ્ટર લગાવી પ્રસ્તાવિત જીઆઈડીસીનો વિરોધ કરવામાં આવ્યો. કચલધરા અને છાયણ વિસ્તારમાં પણ બનનાર પ્રસ્તાવિત જીઆઈડીસીનો આદિવાસી સમાજે છેલ્લા કેટલાક સમયથી વિરોધ કરી રહ્યા છે. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ, સંગીત, નૃત્ય અને સંસ્કૃતિનો સંગમ. ડાંગના સાપુતારામાં આજથી રંગારંગ મોન્સૂન ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ફેસ્ટિવલનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું. સંગીત, નૃત્ય, આદિવાસી સંસ્કૃતિ અને વરસાદી માહોલના સંગમથી સાપુતારા ઉત્સવના રંગે રંગાયું છે. ફેસ્ટિવલનું ખાસ આકર્ષણ રહ્યું ડાંગનું પરંપરાગત આદિવાસી નૃત્ય. ઢોલના તાલે કલાકારોની આગવી રજૂઆતે માહોલ જીવંત કરી દીધો. તો સાથે ગુજરાતના ગરબાની પણ રમઝટ જોવા મળી. એક તરફ ગુજરાતનો ગરબો, બીજી તરફ પંજાબી ભાંગડા અને રાજસ્થાની લોક નૃત્ય. વિવિધ રાજ્યોની લોક સંસ્કૃતિનો સંગમ સાપુતારામાં જોવા મળ્યો. ચાલુ વરસાદમાં પણ પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત રહ્યો અને છત્રી વિના જ ગરબે ઘૂમતા જોવા મળ્યા. ઉપરાંત ધાર્મિક અને સાંસ્કૃતિક ઝલક પણ ફેસ્ટિવલમાં જોવા મળી. પૌરાણિક પાત્રો અને ભગવાનના મહોરા પહેરી કલાકારોએ કરેલી રજૂઆત પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની. જ્યારે વ્હાઇટ ફેધર મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી ભવ્ય પરેડનું પણ આયોજન કરાયું. દેશ વિદેશના કલાકારો વિવિધ વેશભૂષામાં પરેડમાં જોડાયા. તાપીમાં વૃક્ષારોપણ તો ભાવનગરમાં યોજાયો ફિટ ઇન્ડિયા અંતર્ગત કાર્યક્રમ. તાપીના સોનગઢના સાદડવેલ ગામે હરિયાળો સંદેશ ગુંજ્યો. એક પેડ માં કે નામ અંતર્ગત યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રી જયરામ ગામિત અને નરેશ પટેલે વૃક્ષારોપણ કર્યું. કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. એક સાથે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થતા સાદડવેલમાં અનોખો નજારો જોવા મળ્યો. મહત્વનું છે કે હર્ષ સંઘવી સતત 3 વર્ષથી તાપી જિલ્લામાં યોજાતા વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. ભાવનગરના પાલીતાણાના હણોલમાં પણ ફિટનેસનો સંદેશ ગુંજ્યો. કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની આગેવાનીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 85માં રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરાયું. મનસુખ માંડવિયાએ પોતે સાયકલ ચલાવી હણોલથી નોગણવદર સુધીની 6 કિલોમીટરની સાયકલ રેલીનું નેતૃત્વ કર્યું. મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો અને રમતવીરો રેલીમાં જોડાયા. રેલી દરમિયાન યોગ, ઝુંબા, ગરબા સહિત વિવિધ રમતોનું પણ આયોજન થયું. કેન્દ્રીય મંત્રીએ યુવાનોને ફિટનેસને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને દર રવિવારે સાયકલિંગ કરવાની અપીલ સાથે નશામુક્ત ભારતનો સંદેશો આપ્યો. અમદાવાદ બાદ હવે રાજકોટના રિક્ષા ચાલકો મેદાને, ભાડું વધારવા માંગ. અમદાવાદની માફક હવે રાજકોટ રિક્ષા એસોસિએશન દ્વારા ભાડામાં વધારાની માંગ કરવામાં આવી છે. બસપોર્ટ પાસે ઉભી રહેતી 100 રિક્ષાના એસોસિએશન દ્વારા 1 કિલોમીટરનું મિનિમમ ભાડું 15 રૂપિયા, તેમાં વધારો કરી 20 રૂપિયા કરવાની માંગ કરાઈ છે. તેમનો આક્ષેપ છે કે ખાનગી એપ્લિકેશનના કારણે રિક્ષા ચાલકોનો ધંધો ઠપ થઈ ગયો છે. બીજી તરફ સીએનજીનો 1 કિલોનો ભાવ વધીને 85 રૂપિયાએ પહોંચી ગયો છે, જેની સીધી જ અસર રાજકોટના 35,000 જેટલા રિક્ષા ચાલકો પર પડી રહી છે. રિક્ષા ચાલકોએ દાવો કર્યો કે જ્યાં રિક્ષા ભાડું 100 રૂપિયા ચાલતું હોય ત્યાં ખાનગી એપના માધ્યમથી 35 રૂપિયામાં મોટરસાયકલ મુસાફરને લઈ જાય છે. રાજકોટમાં થોડા વર્ષો પહેલા પણ જ્યારે ગેસ 26 રૂપિયા કિલો હતો ત્યારે પણ 15 રૂપિયા ભાડું હતું. આજે ગેસની કિંમત 4 ગણાથી પણ વધારે થઈ ગઈ છે, એટલે હવે આ ભાડું પોસાય તેમ નથી. જો 1 કિલોમીટરનું ભાડું 20 રૂપિયા કરી દેવામાં આવે તો તેમના ઘરનો ચૂલો સળગતો રહેશે. મહત્વનું છે કે તાજેતરમાં જ અમદાવાદમાં ઓટો રિક્ષાના ભાડામાં વધારો બન્યો અમલી, જેને લઈને પ્રથમ 1.2 કિલોમીટર માટે 25 રૂપિયા ભાડા બાદ દર 200 મીટરે 4 રૂપિયાનું ભાડું નક્કી કરાયું છે. રાત્રે 11 થી સવારે 5 સુધી 50%નો વધારો કરાયો છે. આ ઉપરાંત વેઇટિંગ ચાર્જનો પણ ભાડામાં સમાવેશ કરાયો છે. ભાવનગરમાંથી ઝડપાયું ગરીબોનો કોળિયો છીનવવાનું કૌભાંડ, હજારો કિલો અનાજ જપ્ત. ભાવનગર જિલ્લામાં સરકારી અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.
ઉમણીયાવદર પેટ્રોલ પંપ સામેથી સરકારી અનાજનો જથ્થો સંગ્રહાયેલું ગોડાઉન ઝડપાયું. મહુવા મામલતદાર અને પોલીસે સંયુક્ત દરોડા પાડી ગોડાઉનમાંથી અંદાજે 21 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલમાં જાણ કર્યા બાદ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સવાલ એ છે કે પુરવઠા વિભાગને આટલો મોટો જથ્થો આજ દિન સુધી કેમ ન દેખાયો? ગોડાઉનમાંથી 32,491 કિલો ઘઉં, 8,400 કિલો ચોખા, 843 કિલો બાજરી, 850 કિલો ચણા અને 1,350 કિલો તુવેર દાળ મળી આવી છે. અફઝલ નામના વ્યક્તિએ આ ગોડાઉનને ભાડે રાખ્યું હતું. દરોડા બાદ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી કક્ષાએથી વધુ તપાસ હાથ ધરાઈ છે. નર્મદા શાકબારાની જંગલ જમીન વિવાદ મુદ્દે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું. સાંસદ ધારાસભ્ય પણ ધરણા પર બેઠા. નર્મદાના શાકબારામાં જંગલ જમીનના વિવાદને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. જંગલની જમીન ખેડવા 12 ગામના આદિવાસી ખેડૂતો છેલ્લા 24 કલાકથી ધરણા પર બેઠા છે. ખેડૂતોએ રાતભર ખેતરોમાં ધરણા કર્યા અને આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે પણ આંદોલન યથાવત રાખ્યું. ખેડૂતોની માંગ છે કે જંગલ જમીનના મામલે તેમને ન્યાય આપવામાં આવે અને તેમની જમીન બચાવવામાં આવે. ખેડૂતોના આંદોલનને હવે રાજકીય સમર્થન પણ મળ્યું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ સહિત આગેવાનોની ખોપી ગામે ખેડૂતો સાથે ધરણા પર બેઠા હતા. સાંસદ મનસુખ વસાવાએ આ મામલે સુરત કલેક્ટરને પત્ર પણ લખ્યો છે. મહત્વનું છે કે સાગબારા તાલુકાના નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના 10 થી 12 ગામના ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. ખેડૂતોને ખેડાણ અટકાવવા અને કાર્યવાહી અંગે નોટિસો આપવામાં આવતા પહેલેથી જ રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે ઉમરપાડાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણના મુદ્દે જે રીતે રાહત આપવામાં આવી છે તેવી જ નીતિ સાગબારાના ખેડૂતો માટે પણ લાગુ કરવામાં આવે. નવસારીના ગણદેવીમાં સ્વયંભૂ એકઠા થયા સેંકડો લોકો, ગેરકાયદે ઝીંગા તળાવનો વિરોધ. નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કાંઠા વિસ્તારના 15 થી વધુ ગામોના સરપંચો સહિત 5000 થી વધુ લોકો મેંધર ગામ ખાતે સ્વયંભૂ એકઠા થયા. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં અંદાજે 500 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવના કારણે ચોમાસામાં પૂરના પાણી નિકાલમાં અવરોધ ઉભો થાય છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અંબિકા અને કાવેરી નદીમાં પૂર આવતા પાણીનો પ્રવાહ અટકતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યું હતું. કેટલીક જગ્યાએ તો ઘરોમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે લોકોના જનજીવન સાથે ખેતી અને મિલકતોને પણ નુકસાન થયું. હવે કાંઠા વિસ્તારના ગ્રામજનો તંત્ર સામે આરપારની લડાઈના મૂડમાં છે. ગ્રામજનોનું કહેવું છે કે તંત્ર દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાયદેસર કરવામાં નહીં આવે તો તેઓ સ્વયંભૂ આ તળાવો તોડવા માટે પણ તૈયાર છે. સમગ્ર મામલે તંત્ર હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ